डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, બીએડના દ્વિતીય વર્ષના પેપર કોડ ES 202 માપન અને મૂલ્યાંકન, જેમાં વિભાગ 2 એકમ 10 વિશ્વસનીયતા અને માનાંકના બીજા વ્યાખ્યાનમાં આપણે આજે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, અગાઉના વ્યાખ્યાનમાં આપણે વિશ્વસનીયતા એટલે શું, વિશ્વસનીયતા નક્કી કરવાની જે વિવિધ પદ્ધતિઓ છે એના વિશે અભ્યાસ કર્યો હતો. હવે એ જ એકમના આગળના જે મુદ્દાઓ છે કે વિશ્વસનીયતા માપનમાં અસર કરતા પરિબળો તેમજ માનાંક એટલે શું, માનાંકના પ્રકારો, એના વિશે આપણે આજે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કે વિશ્વસનીયતા માપન પર અસર કરતા પરિબળો. તો વિશ્વસનીયતાનું જે માપન છે એમાં સૌપ્રથમ વાતાવરણ અસર કરે છે. તો વાતાવરણ કઈ રીતે? તો કસોટીની જે વિશ્વસનીયતા હોય એ વિશ્વસનીયતામાં જો વિદ્યાર્થીને પ્રથમ વખત કોઈ કસોટી આપવામાં આવતી હોય અને તેના કરતાં બીજી વખતે જુદું વાતાવરણ બદલાયેલું હોય, આ વગેરે બાબતો જે છે એને લીધે બંને પરિણામોમાં સમાનતા કે એક વાક્યતા આવી શકતી નથી. બીજું છે કસોટીની લંબાઈ, કે ઘણીવાર કસોટીની જે લંબાઈ છે એ લંબાઈ પણ વિશ્વસનીયતા પર અસર કરે છે. જો કસોટીની લંબાઈ વધારે હોય તો તેની વિશ્વસનીયતા ઊંચી આવે છે, પરંતુ લંબાઈ ઓછી હોય તો વિશ્વસનીયતા ઓછી આવે છે. ત્યારબાદ ત્રીજું પરિબળ છે જૂથમાં વ્યક્તિનું વૈવિધ્ય. જે નમૂના યદચ્છ હોય એટલે કે યાદચ્છિક રીતે જેની પસંદગી થઈ હોય અને તેમાં ઓછી શક્તિવાળાથી વધુ શક્તિવાળા જે વ્યક્તિઓ છે એનો સમાવેશ થતો હોય તો વિશ્વસનીયતા આંક ઊંચો આવે છે, અને તેને બદલે લગભગ એક જ સમાન શક્તિવાળા વધુ અને જેમ વૈવિધ્ય ઓછું તેમ વિશ્વસનીયતા ઓછી આવે છે. ત્યારબાદ ચોથું પરિબળ આપણે જોઈએ કે કઠિનતા મૂલ્ય, કે વિશ્વસનીયતાનો જે આંક છે એ જુદી જુદી પદ્ધતિ પ્રમાણે જુદો જુદો આવે છે. જો કસોટીનું કઠિનતા મૂલ્ય કે કોઈ એક જૂથ માટે વધારે કઠિન કસોટી અને બીજા જૂથને ખૂબ જ સરળ પડતી હોય તો તે ઉચિત નથી, અને તેથી આવા સંજોગોમાં જો તે ધોરણ પર યોગ્ય રીતે નક્કી થયેલી હોય તે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ પાંચમું પરિબળ છે હેતુલક્ષિતા, કે કોઈ પણ કસોટી હોય એની હેતુલક્ષિતા પર વિશ્વસનીયતાની અસર જોવા મળે છે. જો સમાન ક્ષમતાવાળા વિદ્યાર્થી એ એક સમાન ગુણાંકન મેળવે તો તે હેતુલક્ષી પુરવાર થઈ શકે. આમાં હેતુલક્ષિતા હોય તો કસોટીની જે વિશ્વસનીયતા એ સારી આવે છે, અને તે કસોટી સિદ્ધિ ન હોય કે તેનું મૂલ્યાંકન ન હોય તો વિશ્વસનીયતા ઘટે છે. આ ઉપરાંત પરીક્ષા ખંડમાં અને આસપાસનું જે વાતાવરણ છે એ બે કસોટી વખતે જુદું જુદું ન હોય. કસોટી વિદ્યાર્થીને ઘણી લાંબી અને કંટાળાજનક લાગતી હોય, તેમજ કસોટી વિશેની તેની ધારણા કે સમજ અલગ અલગ હોય. આ બધી બાબતો છે એ કસોટીની વિશ્વસનીયતા ઉપર અસર કરે છે. ત્યારબાદ મિત્રો, હવે આપણે આગળ જોઈએ. અહીં આપણે વિશ્વસનીયતા વિશેની બધી જ માહિતી પ્રાપ્ત કરી. હવે માપન અને મૂલ્યાંકનમાં માનાંક એના વિશે આપણે પરિચય મેળવીએ. કે સામાન્ય રીતે કોઈ પણ કસોટી પ્રમાણિત કરવામાં આવે છે ત્યારે તે અમુક વર્ગ, વિસ્તાર અને વય જૂથ માટે પ્રમાણિત કરવામાં આવે છે. હવે આ જે વર્ગ છે, વિસ્તાર અને વય જૂથ, આ પૈકી કોઈ પણ વ્યક્તિનું સાપેક્ષ માપ શોધવા માટે અથવા તેનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે માનાંકો સ્થાપિત કરવામાં આવે છે. આ માટે તે વર્ગ, વય અને વિસ્તારમાંથી પર્યાપ્ત નમૂનો લઈ તેને કસોટી આપવામાં આવે છે. આ કસોટીનું ગુણાંકન કર્યા પછી પ્રાપ્તાંકોની સરાસરી શોધવામાં આવે છે. વ્યક્તિઓના જૂથની સરાસરી પ્રાપ્તાંક તે જ માનાંક. કસોટી પરથી મેળવેલા પ્રાપ્તાંક એ કાચા પ્રાપ્તાંકનું કોઈ મહત્વ હોતું નથી. આથી કાચા પ્રાપ્તાંકોને યોગ્ય અર્થઘટન થઈ શકે
તે રીતે આપણે માનાંકોમાં રૂપાંતર કરવામાં આવે છે. પ્રમાણિત કસોટીના ચોક્કસ માનાંકો એ નિર્ધારિત કરવામાં આવે છે. જૂથમાં થયેલ કાર્ય સાથે કોઈ એક વ્યક્તિનું કાર્ય જો સરખાવવામાં આવે તો તે માટે માનાંકોની ખાસ જરૂર પડે છે. માનાંકોના આધાર એક વિદ્યાર્થીની બીજી વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થી સાથે સરખામણી કરવા માટે તેમજ જુદી જુદી એની જે બાબતો છે એનું નક્કી કરવા માટે થાય છે. હવે આપણે જોઈએ કે માનાંકો એટલે શું. તો માનાંક વિશે વાત કરીએ તો કસોટી પરથી મેળવેલા પ્રાપ્તાંક એ કાચા પ્રાપ્તાંક ગણવામાં આવે છે. કાચા પ્રાપ્તાંકનું કોઈ મહત્વ હોતું નથી. આથી આ કાચા પ્રાપ્તાંકોનું યોગ્ય અર્થઘટન થઈ શકે તે રીતે માનાંકોમાં રૂપાંતર કરવામાં આવે છે. પ્રમાણિત કસોટીના ચોક્કસ માનાંકો નિર્ધારિત કરવામાં આવે છે. એક વ્યક્તિએ મેળવેલા પ્રાપ્તાંકનું અર્થઘટન કરવા અને તેને જૂથમાંથી સર્વ વ્યક્તિઓના પ્રાપ્તાંકોની સરાસરી સાથે સરખાવવામાં આવે છે. તેમજ વિસ્તરણના માપ તરીકે પ્રમાણ વિચલન કે પાદસ્થ વિચલનનો ઉપયોગ કરવામાં આવે છે. માનાંકનો જે કોઠો છે એ વિદ્યાર્થીઓએ કોઈ એક સમૂહમાં જૂથમાં પ્રાપ્ત કરેલ પ્રાપ્તાંકોને વ્યક્ત કરે છે. આ પ્રકારના જે પ્રાપ્તાંકો હોય છે એ વિદ્યાર્થીઓ ઈચ્છિત કે સારી પ્રગતિ કરી શકે એમ ન દર્શાવતા એક સામાન્ય અથવા વિશિષ્ટ પ્રકારની પરિસ્થિતિનો નિર્દેશ કરે છે. કસોટી સાથે તૈયાર કરવામાં આવેલા આ માનાંકો કે જે જૂથ માટે કસોટી તૈયાર કરવામાં આવી છે તેના પ્રતિનિધિરૂપ નમૂનાના વિદ્યાર્થીઓ કે પરીક્ષાર્થીઓને તે કસોટી આપી તૈયાર કરવામાં આવે છે. કસોટીને પ્રમાણિત કરવાની પ્રક્રિયાને એક ભાગરૂપ માનાંકો તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ધોરણ 11ની વાણિજ્યની જ્ઞાન પ્રાપ્તિની કસોટી એ બધી મળી 80 ગુણની અને તેનો માનાંક 40 છે. આનો અર્થ એ થાય છે કે ધોરણ 11ના કોઈ પણ સામાન્ય વિદ્યાર્થીનો માનાંક 40 હોવો જોઈએ અથવા જે વિદ્યાર્થીનો માનાંક 40 હોય તે સામાન્ય કક્ષાનો છે એમ કહી શકાય. તેનાથી વધારે કે ઓછા ગુણ મેળવનારને ચડિયાતો કે ઉતરતો વિદ્યાર્થી કહી શકાય. આ રીતે જોતા જણાશે કે માનાંકોનું મહત્વ માપનમાં ખૂબ જ છે. પ્રત્યેક પ્રમાણિત કસોટીના માનાંક હોય છે અને હોવા જ જોઈએ. માનાંકો વિના તે કસોટીનો જે ઉપયોગ છે એ તુલનાત્મક અભ્યાસ માટે ન કરી શકાય. માનાંકો કેટલીક બાબતોનું પણ સ્પષ્ટીકરણ કરે છે કે કોઈ એક વિદ્યાર્થી કોઈ એક કસોટીમાં અન્ય વિદ્યાર્થીઓની સરખામણીમાં સિદ્ધિ કેટલી છે, કોઈ એક વિદ્યાર્થીની કોઈ એક કસોટીમાં અન્ય કસોટીના સરખામણીમાં સિદ્ધિ કેટલા પ્રકારની છે, તેમજ કોઈ એક વિદ્યાર્થીના કસોટીના એક જ સ્વરૂપમાં તે જ કસોટીના બીજા સ્વરૂપની સરખામણીમાં સિદ્ધિ કેટલી જોવા મળે છે. આ પ્રમાણેની સરખામણી એ વિવિધ વિષયોમાં વિદ્યાર્થીની જે ભાવિ સિદ્ધિ છે એનો અણસાર આપે છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે માનાંકોના પ્રકાર. મિત્રો, માનાંક એટલે શું આપણે જોયું. હવે માનાંકોના પ્રકારો કયા છે તે જોઈએ આપણે. તો સૌ પ્રથમ છે વર્ગ માનાંક. તો વર્ગ માનાંક એટલે શું? તો વર્ગ માનાંકની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે સૌ પ્રથમ આપણે એકવાર માનાંકોના પ્રકાર જોઈ લઈએ કે વર્ગ માનાંક, વય માનાંક, જાતિ માનાંક, વ્યવસાય માનાંક, વિસ્તાર માનાંક અને વિશિષ્ટ જૂથ માનાંક. હવે આ માનાંકો પૈકી આપણે સૌ પ્રથમ વર્ગ માનાંક વિશે જોઈએ. તો વર્ગ માનાંક એટલે શાળાના વિવિધ ધોરણો કે વર્ગોના અલગ અલગ જૂથ બને છે. હવે નીચલા વર્ગો કરતાં ઉપલા વર્ગોની એની એ કસોટી પરના પ્રાપ્તાંકો વધુ હોવાનો સંભવ છે. ખાસ કરીને શાળામાં શીખવાતા વિષયો તથા પ્રાપ્ત કરવાના કૌશલ્યોની બાબતમાં વર્ગો પ્રમાણે અલગ માનાંકો શોધવામાં આવે છે. હસ્તાક્ષર માટે પણ વર્ગ માનાંકો વય માનાંકો કરતાં વધુ ઉપયોગી નીવડે છે. કસોટી જ્યારે વિશાળ વિસ્તારના અને જુદા જુદા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને આપવામાં આવે ત્યારે દરેક ધોરણના વિદ્યાર્થીઓએ જે સરાસરી પ્રાપ્તાંકો મેળવ્યા હોય તેના આધારે તૈયાર કરવામાં આવે છે. જેમ કે હું તમને કહું કે સમાજ વિદ્યાની કોઈ કસોટીના ધોરણ 8-9
10ની સરાસરી અનુક્રમે 53, 58 અને 63 હોય અને 8મા ધોરણના કોઈ વિદ્યાર્થીએ તેમાં 58 ગુણ મેળવ્યા હોય તો તેમ કહી શકાય કે ધોરણ 8માં તે ભણે છે છતાં તેની જ્ઞાન પ્રાપ્તિ 9ના વિદ્યાર્થીઓની સરેરાશ જ્ઞાન પ્રાપ્તિ જેવી છે. હવે આપણે બીજો મુદ્દો જોઈએ કે માનાંકના બીજા પ્રકાર પૈકી વય માનાંક. તો વય માનાંક એટલે શું? તો આ માનાંકો વિદ્યાર્થીઓની ઉંમરને આધારે તૈયાર કરવામાં આવે છે. કોઈ પણ બુદ્ધિ માપનની કસોટીના પરિણામો દર્શાવવાનો એકમ એ માનસિક વય હોય છે. તેથી વય એ માનાંકોનો મોટા ભાગે ઉપયોગ બુદ્ધિ માપનની કસોટીઓના પરિણામોનું અર્થઘટન કરવામાં થાય છે. ઘણી શક્તિઓ તથા કેટલાક લક્ષણો એ વ્યક્તિની ઉંમર જેમ વધતી જાય છે તેમ વધતા જાય છે. બુદ્ધિ એ જન્મથી માંડી 16 વર્ષની ઉંમર સુધી વધતી માલુમ પડે છે અને અન્ય અભિયોગ્યતાઓનો પણ એ જ રીતે વિકાસ થતો માલુમ પડે છે. અને આથી જ આવી કસોટીઓ પર એક જ વય મર્યાદામાં રહેલા જૂથના અલગ માનાંક શોધવામાં આવે છે. કેટલીક વાર સીધી કસોટીઓ પર વય માનાંક શોધવામાં આવે છે. વય માનાંકો એ વિવિધ વયે વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ સરાસરી સિદ્ધિ દર્શાવે છે અને તેનું અર્થઘટન એ વય માનાંકો તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રીજું છે કે જાતિ માનાંકો. જાતિ માનાંકો એટલે શું? તો છોકરાઓ તથા છોકરીઓના કે પુરુષો તથા સ્ત્રીઓના જૂથોમાં ઘણી શક્તિઓ તથા સિદ્ધિઓની ભાષામાં તફાવત જોવા મળે છે અને આથી બુદ્ધિ કસોટી પર, અભિયોગ્યતા કસોટી પર, અભિરુચિ સંશોધનિકા પર અને વ્યક્તિત્વ માપન સંશોધનિકા પર સ્ત્રીઓ તથા પુરુષોના જૂથોના અલગ અલગ માનાંકો શોધવામાં આવે છે. ત્યારબાદ જોઈએ વ્યવસાય માનાંકો. વ્યવસાય માનાંકો એટલે બુદ્ધિ તથા અભિયોગ્યતાની બાબતમાં વિવિધ વ્યવસાયોમાં રહેલા સ્ત્રી પુરુષોના પ્રાપ્તાંકોમાં બહુ તફાવત જોવા મળે છે. ખાસ કરીને આપણે જોઈએ કે અભિયોગ્યતાઓની બાબતમાં તો વિવિધ વ્યવસાયિક જૂથો પર જો અલગ અલગ માનાંકો શોધ્યા હોય તો કોઈ પણ વ્યક્તિ તે વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરી શકશે કે કેમ તેની આગાહી પણ કરી શકાય. યાંત્રિક શક્તિની કસોટી પર કોઈ છોકરાના પ્રાપ્તાંકોને મૂલવવા હોય તો વ્યવસાયિક મિકેનિકલ એન્જિનિયરોના તે કસોટી પરના માનાંકો સાથે સરખાવવાથી તે ધંધામાં તે વ્યક્તિ સફળ થઈ શકશે કેમ તેની આગાહી કરી શકાય છે. ત્યારબાદ 5મો પ્રકાર છે વિસ્તાર માનાંકો. વિસ્તાર માનાંકો એટલે શહેરી, અર્ધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એ લોકોની બુદ્ધિ કે અભિયોગ્યતાના મૂળભૂત અતિશક્તિઓમાં ભલે તફાવત ન હોય પરંતુ જે કસોટીઓ દ્વારા એ માનવામાં આવે છે કે તેના પ્રાપ્તાંકોમાં તો ઘણું ખરું ગ્રામ્ય કરતાં અર્ધ શહેરી અને અર્ધ શહેરી કરતાં શહેરી વિસ્તારના સરાસરી પ્રાપ્તાંકો વધુ ઊંચા જોવા મળે છે. આથી જે વિવિધ વિસ્તારો છે એ વિસ્તારો માટે અલગ અલગ પ્રાપ્તાંકો શોધવામાં આવે છે. એક જ શહેરમાં વિસ્તારો પ્રમાણે પણ માનાંકો શોધવામાં આવે છે. એક જ શહેરમાં પૈસાદારના, મધ્યમ વર્ગના અને ગરીબ લોકોના રહેઠાણના વિસ્તારો સાંસ્કૃતિક દ્રષ્ટિએ અલગ અલગ પ્રકારના હોય છે. એ જ વિસ્તારોની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની સિદ્ધિની કક્ષા જુદી જુદી હોય છે. આથી કેટલીક વાર જે આવા અલગ અલગ વિસ્તારો માટે અલગ અલગ માનાંકો શોધવામાં આવે છે. પરીક્ષાર્થીઓના પોતાના વિસ્તાર માટેના જે માનાંકો છે એ માનાંકોને સ્થાનિક માનાંકો કહેવામાં આવે છે. હવે આ જે સ્થાનિક માનાંકો છે તે વિવિધ વિસ્તારોના માનાંકો તે વિસ્તારો માટેના સ્થાનિક માનાંકો ગણાય. છેલ્લો પ્રકાર છે વિશિષ્ટ જૂથ માનાંકો. અન્ય ઘણી રીતે જે લોક સમૂહમાં વિવિધ જૂથો બને છે. કારકુની અભિયોગ્યતાની કસોટી પર કારકુની કામ માટે અરજી કરનારના જૂથ, જેમણે અમુક વર્ષો અમુક પ્રકારની નોકરી કરેલી હોવાથી તેમના અનુભવના વર્ષો પ્રમાણેના જૂથ, કારકુની કામના ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સના વિદ્યાર્થીઓના જૂથ, એમ અલગ અલગ જૂથો પર માનાંકો પ્રસ્થાપિત કરવામાં આવે છે. કેટલીક વાર ઉચ્ચ જ્ઞાતિના, મધ્યમ જ્ઞાતિના કે નિમ્ન ગણાતી જ્ઞાતિના લોકોના અલગ જૂથો પણ માનાંકો શોધવામાં આવે છે. સમય જતાં માનાંકોમાં ફેર પડે છે, તેથી વિવિધ જૂથોના માનાંકોનું નવીનીકરણ પણ કરવામાં આવે છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે માનાંકોનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.
તો સૌપ્રથમ છે કે જે પ્રકારના માનાંકોની જરૂર હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ. બીજું છે, જે જૂથમાં વિદ્યાર્થીઓની સિદ્ધિ સરખાવવાની હોય તે જૂથનું પ્રતિનિધિત્વ માનાંકોમાં જળવાયેલું હોવું જોઈએ. ત્રીજું છે, માનાંકો એ જૂના પુરાણા ન હોવા જોઈએ. માનાંકો સરખામણી થઈ શકે તેવા હોવા જોઈએ. માનાંકો સંપૂર્ણપણે સમજાય તેવા હોવા જોઈએ. તો આ રીતે આપણે આજના આ એકમમાં માનાંકો વિશે, એના પ્રકારો વિશે અભ્યાસ કર્યો. હવે આ એકમના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ આપણે, કે સૌપ્રથમ છે માનાંકોના પ્રકારના નામ આપો, અને બીજો પ્રશ્ન છે માનાંકોના ઉપયોગ વખતે ધ્યાનમાં રાખવાની 2 બાબત જણાવો. તો મિત્રો, આજના આ એકમમાં આપણે વિશ્વસનીયતાને અસર કરતા પરિબળો તેમજ માનાંક એટલે શું, માનાંકના પ્રકારો વિશે વિસ્તૃત પરિચય પ્રાપ્ત કર્યો. હવે પછીના વ્યાખ્યાનમાં એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ. स्वाध्यायः परः